તો રાજ્યમાં અનેક વિસ્તારોમાં હોલિકા દહનની તૈયારીઓનો અંતિમ તબક્કો પૂર્ણ થયો છે। તો વાસ્તવિક રીતે હોળીનો પ્રારંભ આવતીકાલે સવારથી થશે, પરંતુ ગ્રહણકાળના હિસાબે હોલિકા દહન આજે સાંજે 6 વાગ્યાથી કરવામાં આવશે। ત્યારે હોલિકા દહન પૂર્વે રાજસ્થાની અને હિન્દુ સંસ્કૃતિ મુજબ ફાગ ઉઘરાવવાની પ્રથા પણ જોવા મળી રહી છે। ત્યારે બહેનો પરંપરાગત રીતે ફાગ ઉઘરાવવા માટે નીકળી રહી છે, જ્યારે મારવાડી પરંપરા મુજબ વાદ્ય અને વાજિંત્ર સાથે ફાગ ગવાઈ રહ્યો છે। આ પવિત્ર હોલિકા દહનનું વૈજ્ઞાનિક તેમજ આધ્યાત્મિક મહત્વ પણ રહેલું છે। ત્યારે ભક્તિભાવ સાથે કરવામાં આવતું આ દહન દુષ્ટ શક્તિઓના નાશનું પ્રતીક માનવામાં આવે છે। આ પ્રસંગે આધ્યાત્મિક જગતમાં પ્રખ્યાત ચેતન શાસ્ત્રીએ બુલેટિન ઇન્ડિયા સાથે ખાસ વાતચીત કરી અને હોલિકા દહનના ધાર્મિક તેમજ વૈજ્ઞાનિક પાસાઓ પર પ્રકાશ પાડ્યો। તો હિલોની આ ઉત્સવ માત્ર રંગોનો જ નહીં, પરંતુ પરંપરા, ભક્તિ અને સંસ્કૃતિનો જીવંત પ્રતીક છે। કાલે ગ્રહણ છે, એટલે પૂનમનો ઉદય જોવા જાય તો સૂર્ય ઉદય કાલના સવારે, એટલે કે તારીખ 3ની સવાર થાય। પણ પૂનમની હોળી પ્રગટાવાનો સમય સાંજનો હોય, એટલે પૂનમની સાંજ આજે થાય છે અને સવારનો ઉદય કાલે થાય છે। એટલે કાલે ચંદ્રનો ગ્રહણ છે, ચંદ્રગ્રહણ જેને કહીએ છીએ। ચંદ્રગ્રહણ કાલ બપોરથી 3 વાગ્યાથી લઈ અને સાંજના 7 વાગ્યા સુધી છે, 6:45 સુધી, એટલે 7 વાગ્યા, પોણા 7 સુધી। હવે એવા સમયે હોલિકા દહન થઈ ન શકે। જો ચંદ્રગ્રહણની અંદર હોળી દહન કરવામાં આવે તો આપણા શાસ્ત્ર મુજબ હોળી જે છે એની ઉપર આપણે આપણો વરસાદનું પણ અનુમાન લગાડતા હોય, વરસ સારું રહેશે કે ખરાબ રહેશે એનું પણ અનુમાન લગાડતા હોય। સાથે સાથે ચોમાસું અને શિયાળાની અંદર જે કીટાણુની ઉત્પત્તિ થઈ હોય એનો નાશ હોળીથી થતો હોય, એની અગ્નિથી થતો હોય, અને એની અગ્નિની અંદર આપણા શાસ્ત્ર પ્રમાણે જવતલ છે, ગાયના છાણા છે, આંબાનું લાકડું છે, વડનું લાકડું છે, પીપળાનું લાકડું છે, એ વાપરવામાં આવે અને એનાથી પણ કીટાણુનો નાશ થાય છે, એ લાકડાના ધુવાણાથી પણ। એટલે હોળી જે છે એ પ્રગટાવવાનું ઘણું બધું માહિતી